આજે આપણે શીખીશું રિટેલ ERP સોફ્ટવેરમાં નવી આઇટમ કેવી રીતના નાખવી। આપ સોફ્ટવેરના મેનુમાં જોશો તો આઇટમ્સ લખેલું હશે। આ આઇટમ ઉપર ક્લિક કરવાથી આઇટમ માસ્ટરનું મેનુ ઓપન થશે। જેટલી પ્રોડક્ટ સોફ્ટવેરમાં નાખેલી હોય તેનું લિસ્ટ બતાવશે। ઉપરની તરફ ન્યૂ, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ આટલા 3 બટન હશે। નવી પ્રોડક્ટ નાખવા માટે ન્યૂ બટન ઉપર ક્લિક કરો। આ રીતના નવી પ્રોડક્ટની સ્ક્રીન ઊભી થઈ। નવી પ્રોડક્ટ નાખવી છે સ્પ્રાઇટ, તો લખો SPRITE સ્પ્રાઇટ 500 ml। જે ટેક્સ લેબમાં આવતું હોય તે ટેક્સ લેબ સિલેક્ટ કરો, કંપનીનું નામ સિલેક્ટ કરો, કંપનીનું ગ્રુપ સિલેક્ટ કરો, ક્વોન્ટિટી શેમાં મેશર કરવાની છે તે સિલેક્ટ કરો અને પછી ભાવ લખો કે 65 રૂપિયા। MRP 65 રૂપિયા। બેઝિક પ્રાઇસ એટલે ટેક્સ વગરનો પરચેસ પ્રાઇસ થશે। સેલ્ફ વેલ્યુએશન પરચેસ પ્રાઇસ નાખી શકાય છે કે ભાઈ મને આ વસ્તુ 55 રૂપિયામાં મળી, મારી પાસે અત્યારે કેટલા પેક છે સ્પ્રાઇટ 500 mlના, તો 10 બોટલ છે। એન્ટર ઓટોમેટિકલી વેલ્યુએશન આવી ગયું 550 રૂપિયા। હવે સેવ ઉપર કર્સર ગયું, એન્ટર ફરી દબાવો, આઇટમ પ્રોડક્ટ હેઝ બીન સેવ્ડ સક્સેસફુલીનો મેસેજ આવી ગયો, ઓકે પ્રેસ કરી દો। આ રીતના નવી પ્રોડક્ટ નંખાય। લિસ્ટ ઉપર ક્લિક કરીશું તો આપણને જોવા મળશે કે સ્પ્રાઇટ 500 mlના 10 પેકેટ આપણી પાસે છે, 550 વેલ્યુએશન થયું। આ રીતના કોઈ પણ નવી પ્રોડક્ટ નાખી શકાય છે। થેન્ક યુ।